गुरु बिन ज्ञान न निपजे, गुरु बिन मिटे नहीं भेद, गुरु बिन संशय ना टळे, चाहे पढ़लो चारो वेद, એવું કોઈ કવિએ સરસ ગાયું છે। આ વ્યાસ પૂર્ણિમા છે। નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે કુલ્લાર વિંદાયત નેત્ર પત્ર એનત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ। મને તમને પુરાણોની રચના કરી અને શાસ્ત્રનું જ્ઞાન આપ્યું એવા વ્યાસ મુનિના ચરણોમાં નમસ્કાર કરવા પડે। ભાગવતજી જેના મોઢેથી સાંભળી અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને મોક્ષ અપાવ્યો તેવા ગુરુ મહારાજ યમ પ્રવજંત મનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર યાજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વો ભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી। તો મિત્રો આ ગુરુનો મહિમા છે। આપણે કહીએ શું, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ। આમ તો ગુરુનું આ પાવન પર્વ જેને કહી શકાય, એ ગુરુ પૂર્ણિમાના પર્વની વાતો કરીએ તો ઘણી બધી વાતો થાય। કારણ કે શરૂઆતમાં સંસારમાં જયારે જીવ જન્મ લે છે ત્યારથી માંડી અને મૃત્યુ પર્યંતની યાત્રાની અંદર કોઈ અજ્ઞાત જેને કહેવાય કે એક સારી એક આપે છે, એ સિદ્ધાંત આપે છે, એ એનો ગુરુ છે। અને એટલા માટે ગુરુની કૃપા ક્યારે મળે? સામાન્ય રીતે ગુરુને ગોતવા નથી જવા પડતા, ગુરુ આપોઆપ મળી જતા હોય છે। કારણ કે આ ભવસાગરને ઉતારવા માટે કદાચ કોઈ સારા કર્મ હોય અને એવા સમયે કોઈ ગુરુનો આશ્રય લેવામાં આવે, ગુરુની આંગળી પકડવામાં આવે તો ગુરુ મહારાજ હંમેશા પોતાના શિષ્યને આગળ કરીને પોતે પાછળ રહેતા હોય છે। અને એટલા માટે જેમ કહેવાય છે, અજ્ઞાનઃ તિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઓમ મિલતમ એન તસ્मै શ્રી ગુરુવે નમઃ। અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ આપી અને આગળ વધારે છે એ ગુરુ મહારાજ છે મિત્રો। અને એટલા માટે આ વ્યાસ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે। દરેક હરિભક્તો પોતાના ગુરુ મહારાજનો આશ્રય લઈ આજે ગુરુ પૂર્ણિમાના વ્રતનું એક સુંદર મજાનું જે કહેવાય કે જે આપણે કે પૂજન કરશે, ગુરુ પાદુકાની પૂજા કરશે। કારણ કે પાદ મૂલમ ગુરુના હંમેશા પગની પૂજા થતી હોય છે મિત્રો। કારણ કે આખી જે ચેતનાઓ આખી એના પગમાં રહેતી હોય છે। તો હનુમાન ચાલીસામાં પણ આપણે કહીએ છીએ કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ। હું કોણ છું? તો કે શ્રી ગુરુ ચરણની રજ છું। તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકરુ સુધારી બરનવ રઘુબર બિમલ જસ જોદાયક ફલચાર બુદ્ધિહીન તનુ જાનિકે। મને બુદ્ધિ વગરનો સમજી અને ગુરુ મહારાજના પાસે જાય ને એ જ વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય છે। બુદ્ધિ સાથે જે ગુરુનો આશ્રય લે છે અને ક્યારેય જ્ઞાન પ્રાપ્ત થતું નથી। પાટીમાં લખેલું હોય પછી એ પાટીમાં કોઈ લખવા બેસે તો લખાય નહીં, પહેલા પાટીને પૂછવી પડે છે। તો બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર, આ ગુરુ મહારાજ પાસે આટલું માંગી શકાય છે મિત્રો। સામાન્ય રીતે એમ કહેવાય છે કે સિદ્ધાંતથી જીવતા શીખવાડે। ગુરુ મહારાજ અમુક સિદ્ધાંત આપે, અમુક વ્રત આપે। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ મહારાજ વ્રત આપે કે 12 મહિના સુધી આ વ્રતનું પાલન કરજે, 11 માળા મંત્રના જાપની કરજે, આ રીતે પૂજા કરજે, આ રીતે ઘરનું ધ્યાન રાખજે, આ રીતે પરિવારનું જતન કરજે। અને બધા કરતા 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 તારા માટે પોતાના માટે સમય કાઢજે। અને સમય તારા માટે જયારે કાઢીશ ત્યારે એમાં સારું ચિંતન કરજે। સારી એક તારી પાસે જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે દઈ શકાય તો કોઈને દાન દેજે, દઈ શકાય તો કર્મનું દાન દેજે, ધનનું દાન દેજે અથવા તો તારો શ્રમનું દાન દેજે। તને જે કંઈ અનુકૂળતા પડે આ શીખવાડે કોણ? સિદ્ધાંતની વાતો ગુરુ મહારાજ શીખવાડે છે મિત્રો। અને એટલે એમ કહેવાય છે કે એક બહુ આપણા ગુજરાતીની અંદર એટલા બધા ગુરુ મહારાજ વિશે ભજનો છે કે વાત ના પૂછો। કારણ કે શું છે કે ગુરુદેવ કોણ? એક જ આપણે બહુ ટૂંકમાં વાત કરી। ગુરુદેવ કોણ? તો કે સંસારની અંદર આપણે કોના દ્વારા આવ્યા? તો કે માતા દ્વારા આવ્યા। માતા દ્વારા સંસારમાં આપણો જન્મ થયો। હવે માત સુવાડે અને એને સંત જગાડે। માતા એને હાલરડા ગાઈને બાળકને સુવડાવે છે, પણ મોટો થાય એટલે જગાડે કોણ? એને સંત જગાડે। તો માત સુવડાવે એને સંત જગાડે અને ભેળવી દે ભગવંત। એ ભગવાનનો એને પરિચય કરાવી દે છે મિત્રો। કારણ કે સામાન્ય રીતે આ સાંસારિક જીવનની અંદર સુખ અને દુઃખ તો રહેવાના જ, પણ એ સુખ અને દુઃખને વચ્ચે રહી અને પરમાત્માનું જેને કહેવાય દર્શન કરાવે એ સદગુરુ કહેવાય છે। તો સાધુનો સ્વભાવ છે એવો કે જનિતાની ગોદના જેવો। એક જનિતાની ગોદમાં જે બાળક સુરક્ષિત હોય એ પ્રમાણે સાધુની વચ્ચે બેસી, એક સંતની વચ્ચે બેસી, એક ગુરુ મહારાજની વચ્ચે બેસી અને હંમેશા જીવ પોતાના કર્મને બાળતો હોય છે અને એક સત્સંગની ભૂમિકા તૈયાર કરતો હોય છે। અને એટલા માટે આપણે કહીએ માત પિતા ગુરુ ગણપતિ અને શારદ। આ તુલસીદાસજી મહારાજે ગણપતિની વંદનામાં લખેલું છે કે માત પિતા ગુરુ ગણપતિ શારદ શિવા સમેત શંભુ શુક નારદ। તો આટલા દેવોની પૂજા આમ દરરોજ થવી જોઈએ, એમાં ગુરુ મહારાજની પૂજા આવે છે। બરાબર છે। તો અહીંયા પણ ગુરુ મહારાજના વર્ણનને બતાવવામાં આવેલું છે। બીજું તમને કહું, આપણે ભજન ગાતા હતા કે સદગુરુ તમે મારા તારણહાર, આજ મારા રાખની અરજે રે સાવન ધણી સાંભળજો ગુરુજી। તો બહુ આ નાની નાની વાતો આજે ભજન મારે જયારે સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે ગુરુ મહારાજનો શું મહિમા છે મિત્રો। તો આવા સદગુરુની જયારે વાત આવતી હોય ત્યારે આજના આ દિવસને યાદ કરવો પડે, જેને આપણે વ્યાસ પૂર્ણિમા કહીએ। વ્યાસજીને પણ ભગવાન ગણપતિની જરૂર પડેલી હો।
આપણે કેમ ગણપતિની પૂજા કરવી જોઈએ? ભગવાન વ્યાસજીએ નારદના કહેવાથી જયારે શ્રીમદ ભાગવતીની રચના કરી, પણ આ રચનાને લખે કોણ, લઈયો કોણ બને? અને એવા સમયે ભગવાન ગણપતિનું સ્મરણ કરી ગણપતિના હાથે જે તૈયાર થયેલો ગ્રંથ છે, વ્યાસજી મહારાજની જેમાં બુદ્ધિ વપરાયેલી છે, એ જ ગ્રંથ એટલે ભાગવત છે. અને એટલા માટે એની આગળ શ્રીમદ લાગે છે. બે જ જગ્યાએ તમને શ્રીમદ લાગશે, એક શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવત ગીતા, આ બે જ જગ્યાએ ભાગવત લાગશે મિત્રો. તો અહીંયા શ્રી છે, શ્રીમદ છે, બરાબર? તો આ વાત છે. બીજું તમને એક વસ્તુ કહું, આ જીવનમાં કોઈ વાત મૂકવાનું ઠેકાણું નથી. તમારા સુખ દુઃખની વાત કરવી હોય, સંસારની વાત કરવી હોય તો વાત મૂકવાનું ઠેકાણું નથી. વાત વેરાઈ જશે તો. અને એવા સમયે ગુરુનો આશ્રય લઈ અને ગુરુની શરણાગતિ જે સ્વીકારે છે, બહુ જ મોટી મોટી વાતો છે મિત્રો આમાં. પણ આપણું સારું હોય, આપણું આ વસ્તુને ગ્રહણ કરવી જોઈએ. મૂળ વસ્તુ એવો કે આજના દિવસ માટે ગુરુનો જે આશ્રય લે છે અને પછી 12 મહિના ગુરુ જે કહે એ પ્રમાણે કરી અને ગુરુનું શરણ પકડે છે, એને હંમેશા કાયમ વિજય થતો હોય છે. આજ છે ગુરુ પૂર્ણિમાનું મહત્વ. જય ગણેશ.